બોર્ડના નામે થઈ રહેલ છેતરપિંડી વિશે। તો વક્ફ બોર્ડના નામે અમદાવાદમાં કેટલાક લોકો વસૂલી રહ્યા હતા લાખો રૂપિયાનું ભાડું। છેલ્લા 2 દશકથી આ ધંધો ચાલી રહ્યો હતો। જો કે હવે થયો છે પર્દાફાશ અને વક્ફ બોર્ડના ખોટા ટ્રસ્ટીઓની કરતૂત સામે આવી ગઈ છે। પોલીસે 5 લોકોની આ કેસમાં ધરપકડ કરી અને આ લોકોએ 100 કરોડ કરતા રૂપિયાની સંપત્તિ પર કબજો જમાવ્યો હોવાના આરોપ લાગ્યા છે। ત્યારે જુઓ વક્ફના નામે થઈ રહેલ છેતરપિંડી। વક્ફ બોર્ડના નામે છેતરપિંડી, ટ્રસ્ટી ન હોવા છતાં ઉઘરાવતા ભાડું, 100થી વધુ મકાન, 25થી વધુ દુકાન। પોલીસે 5 આરોપીની કરી ધરપકડ। હાલ વક્ફ બોર્ડના નવા કાયદાની દેશમાં ખૂબ ચર્ચા છે। ત્યારે અમદાવાદમાં વક્ફ બોર્ડના નામે લોકો સાથે છેતરપિંડી કરતા લોકોની પોલીસે કર્યો છે પર્દાફાશ। પહેલા વક્ફ બોર્ડની જમીન પર કબજો જમાવ્યો, પછી જ્યાં મકાનો અને દુકાનો ઊભી કરી દીધી અને પછી શરૂ કરી દીધો ભાડું કમાવવાનો ધંધો। છેલ્લા 20 વર્ષથી આ જ કામગીરી થઈ રહી હતી। ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકત પચાવી પાડી। કાંચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો આરોપીઓ દાવો કરતા હતા। અમારી જોડે અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર। બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા, બરાબર છે। અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે। અને આને લોકઅપ કરી અમે આવું ઈચ્છે છે કે આવા માણસની જામીન ન થવી જોઈએ, બરાબર। આ બહાર આવશે તો અમને તકલીફ છે। તમને ક્યારે ખબર પડી આવી? અમને 2024ના 6ઠ્ઠા મહિનામાં લગભગ ખબર પડી કે આ ટ્રસ્ટી નથી, તો અમે વાંધારજી મૂકીને આને ટ્રસ્ટમાં જવાથી રોકી લીધું છે। એના પછી બધી કાર્યવાહી થઈ છે, બરાબર છે। એના પછી અમે સ્કૂલ ડેમોનેશન કરાવ્યું છે અને બધી લીગલી પ્રોસેસ કરતા હતા ને અહીં સુધી પહોંચ્યા છે। આમાં હવેલી પોલીસને બહુ સારું સહયોગ અમને મળ્યો છે। ટ્રસ્ટ દ્વારા એએમસીને શાળા બનાવવા અપાયેલી જમીનમાં દુકાન ઊભી કરી દેવામાં આવી। એટલું જ નહીં, એએમસીની જમીન પર પણ કબજો કર્યાનો આક્ષેપ છે। અમારા સિવાય લગભગ 100થી વધારે મકાનો છે અને 25-30થી વધારે દુકાનો છે, મતલબ, બરાબર। 100થી વધારે મકાનો છે, મતલબ। આનું બધું ભાડું સલીમ ખાનની પાસે જાય છે। સલીમ ખાન, જુમ્મા ખાન પઠાણ અને એના સાથે બીજા 4-5 માણસો છે, એ લોકો પૈસા ઉઘરાવીને આને આપે છે, બરાબર છે। કોઈ રીતે પૈસા આના બધા ગજવામાં જ જતા હતા। આજ પોતે એના માટે ઉપયોગ કરતો હતો ને આ પૈસેથી આણે બધી બહુ મિલકતો બસાવી છે, બરાબર છે। નાગાલેન્ડનું હથિયારનું કામ છે એનું। ત્યાં લુખ્ખા ગુંડાઓ એટલા છે કે કોઈ પણ માણસને દબાઈ દે છે। ગરીબ માણસ, નોર્મલ માણસો ત્યાં રહે છે, સાહેબ। હવે કોણ ફરિયાદ કરવા જાય, કોણ ન્યાય લેવા જાય, એને ત્યાં જે ધમકાઈ દબાઈને ફરિયાદ કરવા નથી જવા દેતા। એનું બહુ ત્રાસ છે આખા મહેલામાં। હાલ પોલીસે 5 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે। કાંચની મસ્જિદ વિસ્તારમાં 5000 ચોરસ મીટર જગ્યા આવેલી છે। આ શખ્સો આ જગ્યાના ટ્રસ્ટીના હોવા છતાં 100 મકાનો બનાવ્યા હતા અને પ્રત્યેક મકાનનું 10,000નું ભાડું વસૂલતા હતા અને ભાડાને અંગત કામમાં ઉપયોગમાં લેતા હતા। આ શખ્સોએ કાંચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં કોઈ રકમ જમા નહોતી કરાવી। 100 કરોડની આસપાસની આ મિલકત છે। આના વિરુદ્ધમાં અરજી થયા બાદ એએમસી અને વક્ફ બોર્ડ બંનેના અભિપ્રાય લેવાયા હતા, જે બાદ ગુનો નોંધાયો। જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય, સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગરૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા, એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે। એમાં કુલ 5 આરોપી છે। સલીમ ખાન, જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ પઠાણ, ફેઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ। મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ પોલીસે 5 આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ટ્રસ્ટી નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે, જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સોગંદનામું પણ આપેલું છે। એટલે એ
ખોટું સોગંદનામું કરેલ છે. ઉપરાંત જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે. એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે. જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે, જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે, એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે 2005થી લઈ શરૂ કરી 2025 સુધી જે એમની આવક છે, ટ્રસ્ટની આવક, એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી. વક્ફ બોર્ડની જમીનના નામે કેવી રીતે લોકો સામે દાદાગીરી કરવામાં આવતી, કેવી રીતે પોતાનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવતું હતું, તે આ કેસથી સાબિત થઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ આ કેસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ કરી શકે છે. અમદાવાદથી મિહિર સોની સાથે બ્યુરો રિપોર્ટ, TV9.